આની હામું જોઈજો ક્યારેક આની હામું જોઈજો. તારે હામું કઈ નથી જોવું, તારે તો લીલ જ પૈણાવાસ. એમ નો કહેવાય. હું કામ ન કહું? એમ કહેવાય નાનો ભાઈ છે. હું કામ ન કહું? નો કહેવાય. એ ખબર નહીં આવતા ભેરો મને કે આ એટલે કઈ કુતરી છે. ભાઈ એની શું વાત અહીંયા છોડાવીશો ઘડીક થાય કહેવાય ગયું એને જીપ છે વળી જાય કે ભાઈ. હા ભાઈ. અને કઈ આ એક નથી તો હા હજી એક આવો ઘરે હેરાન કરવા વાળો છે. એને રેવા દે હવે. એને રેવા ક્યાંથી દે? કેમ હવે આગળ ગોવાડા થાય તારા. કાઈ શું થાય? ઘરે એવડો હેરાન કર્યા રાખે. એક વાર બા બાનું તો પછી પાછું બાનું ઉખાડ્યું પાછું તે. બાનું કે ને બાને કયો હવે કઈક નેઠે રે અને કઈક ધીરા રે ધીરા. હવે કઈ નાના નથી. તને બા માથે હું એટલો બધો વાંધો છે? તને બા ગોઠતા નથી, ઓલો ભાઈ નથી ગોઠતો, આ નથી ગોઠતો. એટલે જ કહું છું નોખા થઈ જાવ. આખા ઘરમાં તું એક જ નથી અમને ગમતી હવે. હા મોમાઈ કન્સ્ટ્રક્શન જેની ઉપર માં મોમાઈ ની મહેર હોય એવા મારા માસી અહીંથી પધાર્યા છે મોમાઈ કન્સ્ટ્રક્શન માં. મોમાઈ ના નામ ઉપર 501 રૂપિયા આપે છે. હા આમ જોવો કોણ છે મારા ઘરવાળા? તમે ભૂલાઈ ગયું. એમાં એવું છે તમે બધા એક મોડલ ના સૌ ને એટલે ભૂલાઈ જાય છે. તે શું કહેવાનું છે? એ હું એમ કઉ છું કે આપણે છે ને આ વખતે જો આનો હક પણ કરી નાખવું છે. જો આનું હક પણ કરી અને પછી આમ જોવો ઓના લીલ પૈણાઈ નાખીને હાઈ તક માં આપણે બે માણા બેહશું. લે આઈ મને ખબર મારા લીલ જ પાણા છો તમે. આ છોકરો ઓલો પછી બાંધવા દોડશે આગળ. તમે આવા કેટલાક છો? એ હજી એક આવો આયલો આવે છે મને ખબર છે. હું ધોલ હાટી જાવ તને હવે. આવો આવો આવો. હા મારા ખાસ મિત્ર છે હો. જો આમ સામે ઉભા ને આમ અહીંયા આવો. આ જો આ લાલ બંડી પહેરી ઉભા ને એ મારા ખાસ મિત્ર છે. હાચન ખરેખર કહું છું દાંત કાઢવા અમેરિકા થી ઠેઠ આવ્યા છે. હા અને અત્યારે 2 મહિના એ રાજકોટમાં રોકાવા આવ્યા છે ને મારા આમંત્રણને માન આપીને આવ્યા છે. એટલે અમેરિકા થી આવ્યા છે ને મારા મહેમાન બન્યા છે. જોરદાર તાળીના ગગડાથી વધાવો ભાઈ, તાળીથી વધાવો જોવાનું. આજે અમને ગર્વ છે કે અમેરિકાના માણસો આજે અમારું રામ મંડળ જોવા પધાર્યા છે. જીઓ બાપ ખરેખર ઠેઠ અમેરિકા થી આવ્યા છે. ત્યાં ઠેઠ મારા વિડીયો યુટ્યુબ ના લાભુડીની કોમેડી રામા મંડળ જોવે છે ને મારા બહુ મોટા ચાહક છે. એટલે ખૂબ ખૂબ એમનો દિલથી આભાર માનું છું. અને પોતે મોટા જ્યોતિષ શાસ્ત્ર છે અને તેમ છતાં પણ આજે મારા માટે ટાઈમ કાઢ્યો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તો આમ જોવો તમને ક્યાં કહું છું પણ તમારા ભાઈ ગયા ને હમણાં ઘરે 2 દી થી બહુ બાધે છે. કઈક નોકરું બોલ્યા રાખે બક 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 કર્યા કરે. મને એની બોલી કઈ સમજાતી નથી. એને અહીંયા બોલાવીને એને કઈ કયો ઘરે તાર ભાભી ને હેરાન કરી માં કવરાવે એમ બહુ કવરાવે છે. બોલાવું? તું બોલાવી લે. હા હું બોલાવી લઉં. બોલાવી તો બોલાવું. હા હા જો એ મારે આવતા ફેરો બાંધવાનો છે એટલે તમે છે ને એને તમે સંભાળી લેજો. તો તું બાંધીને જ આવીશો ઘેર થી? એમ તો અમે બે ઘરે બથમ બથી આવ્યા હતા. બસ તો તું કે મને અહીં બોલાવવાનું? બોલાવું છું. હા બોલાય. મને કઈ કેમ તો તમે આડા ઉભા રહીજો. એ હું કઈ કહે નહીં, હું ઓલી પર ઉભો રહે. અને આમ જો મને જોબ આવ્યા હોય ને એમ ઉભા રહી જાવ આમ બેસી જાવ ક્યાંક. એ તારા ભાભી બોલાવે ટીલા આવજે રે. એ હાલ આજે રે ટીલા રે આજે વાડી આવર હે તારા ભાભી બોલાવે આવજે રે. યો ઢીલા એ તારા